ચાલો અને એક બોટલ લેતા આવજો, ખાલી બોટલ લેતા આવજો. રમવાનું છે ખાલી એટલા માટે. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન. અને અત્યારે વાગ્યા છે બપોરના 3:30. અને અત્યારે શું કામ હું સ્ટાર્ટ કરું છું બ્લોગ એ તમને હું પહેલા કહી દઉં કે આજે આપણે એક નવી જગ્યાએ હું તમને લઈ જવાનો છું. મમ્મીને મેં અત્યારે જ વાત કરી કે મમ્મી તમારે આવવું છે, તો મમ્મી એમ કીધું કે ના ના હું અહીંયા ઘરે રહીશ અને મારે શું કહેવાય બહુ આમ આવું નથી ક્યાંય, એમ આરામ કરવો છે થોડાક ટાઈમ એમ. તો બપોરે અત્યારે અહીંયા હમણાં રહેશે અને આપણે જઈશું એક સરસ મજાની જગ્યાએ જે મનીષા એ નથી જોઈ, મેં નથી જોઈ. ભાવનગરની બહારથી ઘણા બધા ને આવી જાય છે, ગામડેથી છેકથી ક્યાંકથી આવે છે કાને ક્યાંયથી આવે છે એમ. કેટલા વર્ષ છે? 4-5 વર્ષ થઈ ગયા હશે બને. વધારે થયા હશે, 4-5 વર્ષ નહીં. એ વસ્તુ બની એ વસ્તુ હવે આ જે છે ને એ કઈ વસ્તુ છે ને એ હું તમને કહી દઉં. આમ તો તમે થંબનેલમાં જોયું જ હશે. એટલે ભાવનગરમાં એક કઈ કેદારનાથ કરીને મંદિર છે, ન્યા છે એકદમ કોપી એવું જ છે. એવું છે ને? હા, એની જેવું જ છે એકદમ કોપી એવું જ મંદિર બનેલું છે. હવે આજે અમે જઈએ જોઈએ ક્યાં છે એ નથી ખબર મને, એટલે બધું જ આપણે જોશું હમણાં સાંજે. મમ્મી આવું છે? ના ના મારે નથી આવું, હું અહીં ઘરે આવતી રહીશ, છોકરાઓને ભણાવી. તમે જી આવજો. હા વાંધો નહીં, એમ કરશું. તો અને ઉર્વી કહેતી હતી કે તમારે પાણીપુરી ખાવી હોય તો લેતી આવે કે તમે ખાઈને આવશો. મારી તો એ લાવવાની જ છે. મેં કીધું એને એમ છે કે લાલોની જવાના સીધા. તો નક્કી કરીએ હાલો ને કઈ. તને બસ મજા નથી ને? હા એટલે વિચારું કઈક, પછી વિચારીને કરીએ કઈક નક્કી. એટલે ત્યાં જઈએ. અને કઈ જગ્યાએ આવ્યું છે ને એ મને હજી કઈ ખબર નથી બહુ ખાસ. થોડી ઘણી ખબર છે કે અમારે ભાવનગરમાં કંઈક નીલમબાગની આસપાસમાં ક્યાંક આવેલું છે, કંઈક વિજયરાજનગર કે ન્યાની આસપાસમાં છે. મને બહુ પાકી નથી ખબર, એટલે મારે એ સર્ચ કરવું પડશે, બધું સર્ચ કરવું, પછી લોકેશન કરી અને એના ઉપરથી જ જવું પડશે. લોકેશન તો આમ તો સર્ચ કરીશ એટલે ખ્યાલ આવી જશે કે આ કયો એરિયા છે ને ક્યાં છે એમ. કેમ કે અહીંયા જ રહેતા હોય એટલે એટલી તો ખબર પડી જ જાય. અને મનીષાને ટ્યુશનમાં છોકરાઓ આવી ગયા છે. મનીષા ઘરે ટ્યુશન કરાવે છે, એ હમણાંથી જ ચાલુ કર્યું છે. અમે જો એક છોકરી આવી ગઈ છે અને એક છોકરો અત્યારે આવે છે. આ જો બહાર. અને હવે જઈએ છીએ છોકરાઓને ભણાવવા માટે. પણ આજે ભણાવવાનું નથી, આજે આખું પૂરેપૂરો સમય છે ને એને રમાડવાનો છે. એટલે એ રીતની તૈયારી કરીને આવ્યા છીએ. ઓલી થેલી નથી લાવ્યા જે એમાં પાર્ટી ને એ બધું હોય છે ને, બેગ ને આખું બધું, એ કાંઈ જ નથી લાવ્યા, કોઈ બુક કાંઈ. અને જો અહીંયા બધા જો જલ્દી જો ઘર પાસે બધા બેઠા છે. એને બોટલ લેવાનું કહેવાનું છે. બોટલ લેવાનું કહેવાનું છે, બોટલ થી રમવાનું છે એટલા માટે થઈને. ચાલો અને એક બોટલ લેતા આવજો, ખાલી બોટલ લેતા આવજો. રમવાનું છે ખાલી એટલા માટે. હા એક બોટલ લેતા આવજો. હા ખાના ખા લો. ખાના ખાઈએ છીએ. ઓલો વનરાજ કે અમે ખાના ખાઈએ છીએ. વાહ ભાઈ વાહ. આ બધા આ રીતના ઘરમાં રહે છે. વરસાદમાં ને એમાં તો બહુ તકલીફ પડે આ બધાને. એટલે બહુ તડકા ઉનાળામાં એટલી તકલીફ, પણ વરસાદમાં વધારે તકલીફ પડે. વરસાદમાં તો કઈ બારે નહીં ને અંદર નહીં. અને પાછા જીવ જંતુ આવે. ઓલી વખતે તો કઈક સાપ આવ્યો હતો ઘરમાં ને એવું બધું થાય. હવે જો આજે એવી ગેમ રમાડીએ છીએ પેલી કે આવી રીતના બાંધી દેવાનું અને અહીંયા એક બોટલ મૂકી છે. તો એ બોટલને ત્યાંથી જે કાંઈ આશરે એના પગલાં થાય ને એ રીતના ગણી અને એને બોટલને ફટકારી દેવાનો પગ અહીંયા. એટલે જો જે ચૂકી જાય એ ગયા અને જે અડાડી દે એ જીતી જાય, એ રીતે. અને હવે તરત અમે જઈએ છીએ મંદિરે, જેની વાત કરી હતી ને, શું નામ હતું? કેદારનાથ. હા એવું કંઈક જ નામ છે. હા એવું નામ કંઈક છે. હવે અમે પહેલી વાર જઈએ છીએ, જોયું નથી હજી, મેપ ચાલુ કરવો પડશે. જોઈએ હવે કેવું છે, ત્યાં જઈને હવે ખબર પડે. તો અમે જે મંદિરની વાત કરતા હતા ને કેદારનાથ, એ અહીંયા પહોંચી ગયા છીએ. અને જો મંદિર આખું વ્યવસ્થિત દેખાય છે, છતાંય હમણાં હું તમને બેક કેમેરાથી ટ્રાય કરીશ કે આખું દેખાય એ રીતે. બાકી અમે દર્શન કર્યા અંદર. બહુ સરસ મજાનું મંદિર બનાવ્યું છે. જો ઉપર આવી તે આખું લોકેશન એ જ રીતનું આવે છે જે આપણે કેદારનાથમાં હોય છે એ રીતે. અને હવે રસ્તામાંથી મને એમ થયું, મેં કીધું લાવો મનીષાને પાણીપુરી ખવડાવતા જાય. એટલે પાણીપુરી લઈ લીધી છે અને મનીષાની હારવાર મેં એક ડીશ લઈ લીધી છે. તો હું ખાઈ લઉં એમ. એટલે મનીષાને ખવડાવું હારવાર મેં કીધું હું એક ડીશ ખાઈ લઉં. આજે ઘણા ટાઈમ પછી મને એમ થયું, આ બધા તો કયા અઠવાડિયામાં 2 વાર ખાઈ ગયા છે, ત્યારે મેં નહોતી ખાધી. પછી મેં એમ કીધું અત્યારે નહીં, હમણાં તબિયત બરોબર નથી. હવે આજે મેં કીધું આપણે
લઈએ આની સાથે. સ્વદેશી હસ્તકલા હાટ આવ્યું છે, ક્યારેક આટો મારશું હવે જેવો ટાઈમ રહે એ પ્રમાણે. કદાચ કાલે રજા છે ને તો કાલે આવશું. અત્યારે અમે ઘરે જઈએ છીએ અને વરસાદ ખૂબ અંધાર્યો છે. મને લાગે છે કે આજે વરસાદ આવવાનો છે, એ પાક્કું છે. વરસાદ આવશે ને એટલે અમારે લાઇટ પાક્કું વહી જ જશે. મને એવું લાગે છે કે આજે અમે રાત્રે ખૂબ હેરાન થવાના છીએ. આજે નહીં સૂઈએ કે એવું લાગે તો છે. હવે જોઈએ વરસાદ આવે છે કે નહીં. વરસાદ આવે તો ઠીક છે, પણ લાઇટ જાય છે કે નહીં એ મેઇન જોવાનું છે. પવન ફૂલ થયો છે અને ઉપર તો મનીષાએ બતાવ્યા છે તમને વાદળા એવા થયા જ ને કે હવે કોઈ નક્કી નથી, ખબર નહીં ક્યારે વરસાદ તૂટી પડે. એટલે આજે ઘરે જમવામાં હાવ સાદું ભોજન બનાવ્યું છે. હમણાંથી તો બહુ અલગ અલગ બધું બનાવતા હતા. એટલે આજે શું બનાવ્યું છે? ખાલી ભાખરી અને શાક. શેનું છે? રીંગણા બટેટાનું શાક અને ભાખરી. અને આમાં હું ખીચડી છે કે આમાં જ તે શાક છે? ઓકે, ખાલી શાક ભાખરી, બે જ વસ્તુ. એવું હોય? ઠીક. ભાત ખીચડી ચોખા ન કરે કોઈ દી 11 માં. એવું કાંઈ ન કરે એમ. એટલે આપણે ખીચડી નથી કરી, ખાલી શાક અને ભાખરી કરી છે. હવે આવ્યા છીએ અમે અત્યારે પાછળના અમારે એક રોડ છે, હાવ શાંત રોડ છે એની ઉપર. અને મનીષા ગાડી ઉપર ચેક કરે છે, કેમ કે ઘણા ટાઈમે આ ગાડી હાથમાં લીધી છે. અત્યાર સુધી ઓલા હતી ને 3.5 વર્ષ જેવું થયું. 3.5 નથી થયા, 3 વર્ષ. પણ એની પ્રેક્ટિસ એટલી બધી થઈ ગઈ ને કે હવે આ ગાડીમાં મને થોડુંક નવું લાગ્યું હતું. અને કોઈ પણ વખતે એવું થાય કે આપણે કન્ટિન્યુ એક ગાડી ચલાવી હોય ને અચાનક બીજી ગાડી ચલાવવાનું થાય એટલે થોડુંક પહેલા દિવસે બીજા દિવસે થાય. તો હવે મનીષા ચાલુ કરે. એટલે ચાલુ તો કર, સ્વિચ ઓલી ચાવી તો ચાલુ કર. હા, હવે બ્રેક દબાવી અને ઓલું બેસી જાઉં. હા, બેસી જાઓ. હાલો પહેલા બેસી જાઓ. હા, યા તો કંઈક અલગ જ લાગે. ચાલો હવે બ્રેક દબાવી ને આ સ્વિચ. હા, એ સ્વિચ એ બદલાઈ ગઈ છે. જો પેલા છે ને ઓલી આવતી હતી ઓન ની જે સ્વિચ આવતી ને એવી, પણ હવે આ સ્વિચ એ બદલાઈ ગઈ છે. કરી બસ થઈ ગઈ ચાલુ. ચાલો. આ નવું લાગે. થોડાક સમય લાવી પડશે. હા,